અમૃતસરિતા ભાગ 3 પ્રકરણ 10। શ્રીજી મહારાજ અને બાપાશ્રીએ આપણને આશીર્વાદ આપ્યા કે તમને મૂર્તિમાં રાખ્યા છે। બેંકમાં પૈસા પડ્યા હોય પણ જ્યારે આપણને મળે ત્યારે સુખ આવે ને, એમ આપણો ચૈતન્ય છે તેને ભગવાને પોતાના સુખમાં રાખ્યો છે। પણ બાધિતાનું વૃત્તિ એટલે હજી પાત્રતા નથી, એટલે આપણને સુખનો અનુભવ થતો નથી। જેમ બેંકના પૈસા હાથમાં આવે તો તેનો ઉપયોગ થઈને આનંદ આવે ને, તેમ આપણા ચૈતન્યને હજી સુખનો અનુભવ થતો નથી। પણ આપણને રાખ્યા છે ખરા, એ પાત્રતા થાય ત્યારે સુખનો અનુભવ થવા માંડે। બસ પછી આવરણ હટી જવા જોઈએ। ત્યારે આવરણ સહિત ભગવાનને પકડીને પોતાના સુખમાં રાખ્યા છે, એટલે આપણને નિર્ભય કરી દીધા કે હવે તમે ચિંતા ન કરશો। એટલે ભગવાનને એમ કહે કે મહારાજ આ ક્યારે થાય? ત્યારે મહારાજ કહે કે અંતકાળે તો જરૂર એ સુખનો અનુભવ કરાવશું। એ પહેલા જો પાત્ર થશો તો એ પહેલા પણ કરાવશું, પણ પાત્ર નહીં થાવ ત્યાં સુધી આ દેહના સુખ દુઃખ છે, તે અમારી ઈચ્છાથી તમારે ભોગવવાના રહેશે। પણ અંતકાળે અમે બધું પૂરું કરી નાખીશું, માફ કરી દેશું, કારણ કે તમે અમારા શરણે આવ્યા છો, માટે તમારું બધું સમાપ્ત કરીને આવરણ હટાવી દેશું, અને આવરણ હટી જશે એટલે સુખનો અનુભવ થશે।